નૃત્યથી માતાનો મહિમા ન લખી શકાય, પણ બાળકો દ્વારા ખૂબ જ સુંદર રજૂઆત. કાર્યક્રમને આગળ વધારીએ. 200 રૂપિયા માહીબેન તરફથી. આ કાર્યક્રમ થતો હોય ત્યારે શિક્ષણની વાત કેમ ભૂલી શકાય? સમાજના વિકાસમાં શિક્ષણનું મહત્વ આપણે સૌ જાણીએ છીએ. જ્યારે દીકરી શિક્ષિત બને ત્યારે એ માત્ર એક વ્યક્તિ શિક્ષિત નથી બનતી, પણ આખો સમાજ અને આખો પરિવાર પ્રગતિ કરે છે. દીકરી માત્ર ઘરની લાડકી નથી, દીકરી સમાજનું ભવિષ્ય છે. સંસ્કાર, સ્નેહ અને શક્તિનો સુંદર સંગમ છે. આ જ મહત્વપૂર્ણ વિષય પર અમારી શાળાની ધોરણ 8ની પ્રતિભાશાળી વિદ્યાર્થીની માંજરિયા સેજલબેન પોતાના વિચારો રજૂ કરશે. ચાલો તાળીઓના ગડગડાટથી તેમને પ્રોત્સાહિત કરીએ. મારું નામ માંજરિયા સેજલ અનકભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી નાનીધારી પ્રાથમિક શાળા છે. તો માનનીય મહેમાનશ્રીઓ, આદરણીય શિક્ષક મિત્રો, ગ્રામજનો અને વિદ્યાર્થી મિત્રો, આજે હું એક એવા વિષય પર થોડા શબ્દો રજૂ કરવા ઊભી છું જે માત્ર વિષય જ નથી, પરંતુ એક ભાવના છે, એક જવાબદારી છે અને એક સ્વપ્ન છે. વિષય છે દીકરીનું શિક્ષણ. મિત્રો, જ્યારે એક દીકરી જન્મે છે ત્યારે માત્ર એક બાળક જ નથી જન્મતું, પરંતુ સાથે સાથે એક પરિવારનું સુખ, એક માતા પિતાનું સ્વપ્ન અને સમાજનું ભવિષ્ય જન્મે છે. દીકરી ઘરમાં ખુશીઓ લાવે છે, પ્રેમ લાવે છે અને જીવનમાં નવી આશા લાવે છે. પરંતુ થોડા વર્ષો પહેલા આપણા સમાજમાં એક દુઃખદ હકીકત હતી. ઘણા સ્થળોએ દીકરીઓને શાળામાં મોકલવામાં આવતી નહોતી. લોકોને લાગતું હતું કે દીકરીઓને શિક્ષણ આપવાની કોઈ જ જરૂર નથી. પરંતુ શું ખરેખર આવું હોવું જોઈએ? મિત્રો, દીકરી અને દીકરો બંને સમાન છે. બંનેને સપના જોવાની અને તેને પૂર્ણ કરવાની સમાન તક મળવી જોઈએ. શિક્ષણ એક એવી ચાવી છે જે દીકરીના જીવનના બધા જ દરવાજા ખોલી શકે છે. શિક્ષણ દીકરીને માત્ર વાંચવું લખવું જ નથી શીખવતું, પરંતુ તેને આત્મવિશ્વાસ, હિંમત અને પોતાની ઓળખ બનાવવાની શક્તિ આપે છે. જ્યારે એક દીકરી શિક્ષિત બને છે ત્યારે તે પોતાના પરિવારને પણ આગળ વધારતી હોય છે. શિક્ષિત માતા પોતાના બાળકને સારા સંસ્કાર, સારા વિચાર અને સારું ભવિષ્ય આપી શકે છે. આજે પણ આપણે ઘણી દીકરીઓને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવતા જોઈ રહ્યા છીએ. કોઈ ડોક્ટર બની રહે છે, કોઈ વૈજ્ઞાનિક બની રહે છે, કોઈ પોલીસ અધિકારી બની રહે છે, તો કોઈ દેશનું નામ વિશ્વમાં ઉજ્જવળ કરી રહી છે. આ બધું શક્ય બન્યું છે માત્ર શિક્ષણના કારણે. મિત્રો, આજે પણ આપણા સમાજમાં કેટલા એવા વિસ્તારો છે જ્યાંની દીકરીઓ શાળાએ જવા માંગે છે, વાંચવા માંગે છે, પોતાના સપનાને પૂર્ણ કરવા માંગે છે, પરંતુ પરિસ્થિતિઓના કારણે તેમને આ તક નથી મળતી. આ જ વિચારીને દિલમાં દુઃખ થાય છે. આપણે સૌએ વિચારવું જોઈએ કે એક દીકરી શિક્ષિતને બને તો સમાજનો અડધો ભાગ અજ્ઞાનમાં જશે. ભારત સરકાર પણ દીકરીના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બેટી બચાવ બેટી પઢાઓ જેવા અભિયાનો ચલાવી રહી છે. પરંતુ માત્ર ભારત સરકારના પ્રયત્નોથી જ પૂરતું નથી. સમાજના દરેક વ્યક્તિએ પોતાની જવાબદારીને સમજવી પડશે. માતા પિતાએ પોતાની દીકરીને પોતાના દીકરા જેટલી જ તક આપવી જોઈએ. તેને શાળાએ મોકલવી જોઈએ, તેના સપનાને પાંખ આપવી જોઈએ, કારણ કે દીકરી પણ સપના જોવાની અને તેને સાકાર કરવાની હકદાર છે. મિત્રો, યાદ રાખો કે એક દીકરીને શિક્ષિત કરવી એટલે માત્ર એક વ્યક્તિને જ નહીં, પરંતુ સમાજને શિક્ષિત કરવું છે. તો ચાલો આજે આપણે સૌ મળીને એક સંકલ્પ કરીએ કે દરેક દીકરીને શિક્ષણનો અધિકાર મળશે, દરેક દીકરી પોતાના સપનાને પૂર્ણ કરી શકશે અને કોઈ પણ દીકરી શિક્ષણથી વંચિત નહીં રહે. અંતમાં હું એટલું જ કહેવા માંગુ છું કે દીકરીને પાંખ આપો તે આકાશ સુધી ઉડી શકે છે. દીકરીને પાંખ આપો તે આકાશ સુધી ઉડી શકે છે. દીકરીને શિક્ષણ આપો તે દુનિયા બદલી શકે છે. આ જ શબ્દો સાથે હું મારા ભાષણને વિરામ આપું છું. ધન્યવાદ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.